તો લખતરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લખતરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો લખતરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો જ્યાં બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે 15 લાખ રૂપિયા મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યાં રોયલ્ટી કે પાસ પરમિટ વગર કોઈ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં કોઈ પણ પ્રકારની રોયલ્ટી કે પાસ નતા અને આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે મોટા સમાચાર લખતરથી સામે આવી રહ્યા છે, જ્યાં લખતરમાં જે ખાણ માફિયાઓ બેફામ બન્યા છે, ત્યારે લખતરમાં મોટા સમાચાર, જ્યાં લખતરમાં ખાણ ખનીજ વિભાગનો સપાટો જોવા મળ્યો છે। ત્યારે બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યાં 15 લાખ રૂપિયા જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે રોયલ્ટી કે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ વગર ન હતા અને તેને લીધે કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં ડમ્પર ચાલકો ક્યાંક બેફામ બનતા હોય છે, ખનન કરવામાં આવતું હોય છે। ત્યારે આ અંગે જે કહી શકાય લખતરનો ખનીજ ખાણ વિભાગ છે હરકતમાં આવ્યો છે અને એને સપાટો બોલાવ્યો છે કે જ્યાં બ્લેક ટ્રેપ ભરેલા ડમ્પર સાથે મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યાં કોઈ પણ પ્રકારની રોયલ્ટી કે પાસ પરમિટ વગર ન હોય આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે ગુજરાતમાં ઘણી જગ્યાએ જે ખનીજ ચોરો જે છે બેફામ બનતા હોય છે, ત્યારે આજે લખતરમાં ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે અને 15 લાખના મુદ્દામાલ જપ્ત કરાયો છે। રોયલ્ટી કે પાસ પરમિટ ન હોય કાર્યવાહી કરવામાં આવી।